સોયલ યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો ગાઈઝ આજે અમારા ગામમાં ભાઈ મજબૂત પ્રોગ્રામ છે અશોકભાઈ ઠાકોરના ઘેર। તો ભાઈ તો ગાડી ટ્રેન્ડિંગ કલાકારો આવવાના છે। આપણે ફૂમતાજી બંકો કહ્યા ને તો ભાઈ માહોલ ગરમ થશે, ફૂલ માહોલ જમશે ભાઈ। અને અત્યારે ભાઈ ટ્રેન્ડિંગ બૂમ પડાવે છે આપણો સુજલ ઠાકોર, તો એ પણ આવે છે। અને બીજા ઘણા બધા કલાકારો આવે ભાઈ, સુરેશ ઝાલા, ઉમેશ સોઢા બધા આવે છે ભાઈ। તો તમને આગળ બતાવીએ, વ્લોગ આગળ જોતા રહેજો, મોજ પડવાની છે ભાઈ મજબૂત। અને ભાઈ માહોલ ગરમ થશે જ તે, કેમ કે ભાઈ આપણો બંકો આવે છે અને સુજલ ઠાકોર આવે છે। તો વ્લોગ આગળ કન્ટિન્યુ રાખો, બતાવું તમને ભાઈ। અમારા ભાઈ અહીંયા જોડે જ થાય છે ભાઈ, 1 કિલોમીટર જ અમારા ગામમાં જ છે, એટલે ભાઈ તો પહોંચી જઈએ અને તમને બતાવીએ। વ્લોગ આગળ જોતા રહેજો ભાઈ। જય માતા। हमारा रोहित चौहान અને મારા પાંચી કાકા બંને ભલામણી કરશે। ફૂમતાજી બંકાનું સ્વાગત કરશે રોહિતભાઈ ઠાકોર। સાલ ઉડાડી ટ્રોફી આપી સ્વાગત કરી રહ્યા છે રોહિતભાઈ ઠાકોર।
રમવા વાળા ઘણી વાર થોડા ડિસ્ટર્બ થતા હશે બરાબર પણ વધારે હેરાન નહીં કરું ચિંતા ના કરતા હવે નીકળવાનું જ છે બરાબર હા આપણે જો રેકોર્ડિંગ કરતા હોય કરી લેજો કેમેરા વાળાને કહું છું હા બધા સાઈડમાં જતા ને પછી બોલું હવે જુઓ ભાઈ મહેરબાની કરી દરેક માતાઓ બહેનો અહીંથી નીકળી જાય ભાઈઓ થોડી વાર પાછા રહો 2 મિનિટ પાછા રહો ભાઈ 5 મિનિટ દરેક પાછા ખસી જાઓ બહેનો બધા બહાર નીકળી જાઓ હા આપણે કમલેશભાઈ કહીએ કમલેશભાઈ એ વાયકડા આવો કે યાર हम બેહી રહે ચાલે નહીં હા આપણે એક ડાયલોગ હાલ તમારા સપોર્ટ થી ટ્રેન્ડિંગ માં ચાલે છે જંગ વાળો રંગ વાળો બરાબર એટલે આ બે ભાઈઓ માટે મારે ડાયલોગ મારવો છે કેમેરા વાળા રેકોર્ડિંગ કરી દેજો મસ્ત નો રીલ માં ચડાઈ જાય વાળ્યું બરાબર કે જંગ જોમે કે રંગ જોમે પણ જે જગ્યાએ મારા કમલેશભાઈ અને મારા સુરાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જોમે ને હા અશોકભાઈ માટે તો છે ને આગો ડાયલોગ મારવાનો છે કે અશોકભાઈ ને તમે ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાતું ભરજો એમ હા ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ મારા
ભાઈનો કોઈ ગાડીની જરૂર નહીં, કારણ કે એના પાછળ કોણ ઊભા છે લે. હા, અડધી રાતે 2 વાગે ઉપાડો છે ને તો ઘરમાંથી ઉપાડી જાય હો, કોઈ ચિંતા નહીં એમ. હા, બરાબર. ઓય, કારણ કે માર ખાઈ ખાઈ બેડો તૂટી ગયેલો છે એટલે આપણે નવો કોઈ જિંદગીની પડી નહીં. બરાબર, મરી જાય તો કોઈ વાંધો નહીં, બરાબર નહીં યાર. બરાબર. હે શું ઉતાની તો માઈક બોલો કઈ ખબર પડે એમ ના ખબર પડે એમ. શું કહું? હે એ મારે એવું ના કહેવાય. બરાબર. કાળું તો અમાર ઘેર છે ને, હજી કાળું. હે હજી કાળું. હવે જુઓ, અમારે નીકળવાનું છે, ગરબા ઉપાડીને આપણે ઊભા થઈ એટલે એમ કે મજા ના આવે. બરાબર, એને થાક લાગે. હા, ખોડલ સાઉન્ડ. હા, ખોડલ સાઉન્ડ હાલ તરત મેં ગાયું એટલે વખત તો કરવો જ પડી, ખોટા વખત તો થાય નહીં. કે જંગ જો મેં કે રંગ જો મેં, પણ ચેલાવતના ખોડલ સાઉન્ડ ની જો એન્ટ્રી થાય ને એટલે ધમાકા જ ઉડી લે. અને हमारा क्रांति काका डेलीगेट को के प्रमुख को બધું જોડું. બરાબર. હા, આખો અમદાવાદ કોને હાથું. બરાબર. આપણે હમણાં એક ડાયલોગ અમને થોડો વાયરલ થયો છે. બરાબર, અમદાવાદ જ છે, અમદાવાદનો ડાયલોગ છે કે રેકોર્ડિંગ કરી દેજો. હા, ખરેખર સાચું કહું ને તો મેન ગુંડા બધા અમદાવાદમાં જ છે. આનો ડાયલોગ એક વાયરલ થયો છે. બરાબર. અને બીજું કે હા, અમારા રાજુભાઈ, અશોકભાઈ અને હું પોતે. બરાબર. આ રાજુભાઈ ની જો એન્ટ્રી થાય ને એકણ આખો માહોલ જમી જાય. અને મારા અશોકભાઈ ની એન્ટ્રી થાય એટલે દિલના મારા તાર ખરેખર આ સોંગ મેં બહુ વખત ગાયું. નથી ભૂલાતો ભગવાન તું એવું કર મારી જાનું મને ભૂલી જા. મારી જાનું મને ભૂલી જાય. રજાની અમારા ઘેર શૂટિંગ ચાલુ છે. બરાબર. એટલે જતે જતે આપણે માતાજીને જય બોલાવવાની છે અને આખું શિવગરમાં થથરવું જોઈએ. હા, હા, બરાબર. બોલીએ શ્રી વિહત માત કી. જંગ જોમે કે રંગ જોમે, પણ જો મારા કમલેશભાઈ ટીમલી ગઈ કદાચ રિલીઝ કરીને તો આખો પંચમહાલ જોમે લે. હાલ માઈક માં જાહેર કહું છું, પાટણ આવવું પડશે. બે ભાઈઓ થઈ ગયા સુરભાઈ ભાઈ. બરાબર. હા, બે ભાઈ આપણે પાટણ આવો અને તમે આવો, તઈને ભાઈ હંગાત આવો. બરાબર. હા, અને આપણે પ્રમુખે કીધું કે ચાની ઘીની એડ નહીં, પણ તમે આમાં અમને જે સપોર્ટ કરશો અને આમાં જે અમને નફો થાય એ અમારે એનાથી વૃદ્ધાશ્રમ બનાવવાનું છે. બરાબર છે. અમારે અમારું ઘર ભરવાનું નહીં, વૃદ્ધાશ્રમ બનાવવાનું છે. કારણ કે બીજાના મા બાપ દુખી તો અમારા મા બાપ દુખી. બરાબર. આજુ એક મનમાં વિચારીને બેઠા છો, બીજું કોઈ કશું વિચાર્યું નહીં. હા,
અશોકભાઈની ખાસ ફરમાઈશ છે કે રંગ દો મે કે રંગ દો મે, પણ જે જગ્યાએ મારા સિંગરવાના બંકાની એન્ટ્રી થાય ને તો આખો માહોલ બદલે. હા, બરાબર. હવે એક છેલ્લું કે એન્ડી નિકિટેલ ડિજિટલમાં કાલે મારું સોંગ આવે છે બંકાનો સિમ્બોલ, બરાબર. વિડિયો સોંગ છે એટલે બધા ભાઈઓ સપોર્ટ કરજો, બરાબર. હા, બરાબર. અને હું એને હાલ કંકોત્રી ગણો, આમંત્રણ ગણો કે ગમે તે ગણો, તમારે પાટણ આવવું પડશે. હોય હો, આ જાહેરમાં કીધું છે. હા,
પ્રોગ્રામ જોઈને બે ભાઈઓ આવી ગયા છે પાછી અમારી જગ્યાએ ભાઈ. તો ભાઈ બંકાએ મોજ પડાવી દીધી, પબ્લિક માહોલ ગરમ કરી નાખ્યો ભાઈ. પબ્લિક ખુશ થઈ ગયું અને ભાઈ ડાયલોગો તો એવા માર્યા ને ભાઈએ મજબૂત. અને ભાઈ પછી સુજલ ઠાકોર આવ્યો ભાઈ, તો સુજલ ઠાકોરે બૂમ પડાવી મજબૂત. અને ભાઈ આવી ગયા છે પાછા અમારી જગ્યાએ ભાઈ. હવે મસ્ત રીતે બે ભાઈઓ વ્લોગ એડિટ કરીએ અને આટલાથી આપણો વ્લોગ પૂરો કરીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. તો મળીએ બીજા વ્લોગમાં. જય શ્રી રામ.